વલસાડમાં એકે ધડાકે 31 કરોડના વિકાસના કામોની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાની ધરમપુર વાપી મહાનગરપાલિકા મળી કુલ્લે 49 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ધનૈયા, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હિમંતભાઈ કંસારા, વલસાડ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ આશિષભાઈ દેસાઈ, નગરપાલિકા સભ્ય અમીશભાઈ પટેલ, હિતેશભાઈ ભંડારી, નગરપાલિકા સભ્ય વિમિલ ગજધર, જિગ્નેશ કંસારા સહિત નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડમાં ગિરિરાજ હોટલથી અબ્રામા ઝોન ઓફિસ તરફ જતો માર્ગ 10.71 કરોડના ખર્ચે તથા ડિઝાઇનિંગ, કન્સ્ટ્રક્ટિંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ કન્સ્ટ્રક્શન વર્ક ઓફ ESR, અંડરગ્રાઉન્ડ સમ્પ, રાઇઝિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પમ્પ હાઉસ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ સાઇટ ઓફ પમ્પિંગ મશીનરીઝ વિથ 5-year ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ પીરિયડ પ્રોજેક્ટ વલસાડ નગરપાલિકાના હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ કુલ ₹7.71 કરોડના ખર્ચે તેમજ સરકારશ્રીની અમૃત 2.0 યોજનાની સ્ટેટ એક્શન પ્લાન સ્વપ 1 અને અમૃત સરોવર અંતર્ગત ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા મંજૂર થયેલા વોટર બોડી રિજુવિનેશન અમૃત સરોવર સ્પેશિયલ સ્વપ ગ્રાન્ટ વિથ 5 years ઓફ O&M ફોર વલસાડ નગરપાલિકાના હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ ₹5.87 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા નામદાર સરકારશ્રીની 15મા નાણાં પંચની ટાઇડ 2023-24 સરકારશ્રીની સ્વચ્છ ભારત મિશન 1.0 યોજનાની ગ્રાન્ટ હેઠળ વલસાડ નગરપાલિકા હસ્તકના પારડી સેન્ડપોર ખાતે ઘન કચરાના ડમ્પિંગ સાઇટ ઉપર કમ્પોસ્ટિંગ પ્લાન્ટ, શેડ અને પ્રોસેસિંગ તેમજ ડિસ્પોઝલ સાઇટની ફરતે 270 મીટર લંબાઈની કમ્પાઉન્ડ વોલ અને રેબિયન વોલનું કામ ₹6.74 કરોડના ખર્ચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જી, આજે આપણા પૂરા ગુજરાત માટે, ભારત દેશ માટે અને વલસાડ જિલ્લા માટે મોટો દિવસ છે, કારણ કે જે નરેન્દ્ર મોદી સાહેબ 2001માં 7મી ઓક્ટોબરે જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા તેના આજે 24 વર્ષ પૂર્ણ 7મી ઓક્ટોબર 2025ના રોજ પૂર્ણ થયા છે અને 25 વર્ષમાં એમને પ્રવેશ કર્યો છે। ત્યારે પૂરા ભારત દેશની અંદર વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છે, ગુજરાતમાં પણ વિકાસ સપ્તાહ અને આપણા વલસાડ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહ। ત્યારે આજે મુખ્યમંત્રીશ્રીએ પૂરા ગુજરાતભરમાં 2800 કરોડ જેટલા રૂપિયાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। એ રીતે વલસાડ જિલ્લામાં પણ અનેક વિકાસના કામો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યા છે। આજે અલગ અલગ કરોડોના ખર્ચે, 10 કરોડના ખર્ચે આઇકોનિક રોડ આપણા વલસાડની અંદર એ પણ આપણે પૂરું એનું ચાલુ કરવાના છે, જેના થકી વલસાડમાં સારા વિકાસના કામ થશે। એ રીતે નાના મોટા કામો, જ્યારે ગટરના પ્રશ્નો હોય કે બીજા રસ્તાના પ્રશ્નો હોય, બ્રિજીસના હોય, એ પૂરા વલસાડ જિલ્લાની અંદર બનવા જઈ રહ્યા છે। આપણા વલસાડ જિલ્લાની અંદર વાપી મહાનગરપાલિકા પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે બનાવી છે, ત્યારે આપણું વાપી પણ હવે સમૃદ્ધ થવાનું છે। એ રીતે આપણી જે 4 મહાનગરપાલિકા છે, 4 નગરપાલિકા છે, જે વલસાડ, ધરમપુર, પારડી અને ઉમરગામ, એ પણ વિકાસ તરફ હરણફરણ કરી રહ્યો છે। આવનાર દિવસમાં આપણા નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, બધું સારું વિકાસ થાય એના માટે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરીશું। હમણાં વિકાસ સપ્તાહ જે ઉજવાઈ રહ્યું છે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 24 વર્ષના શાસન દરમિયાન જે વિકાસ થયો છે, આમ તો ખૂબ વિકાસ થયો છે, પણ પર્ટિક્યુલર મારી વલસાડ વિધાનસભાની વાત કરું ને વલસાડ નગરપાલિકાની વાત કરું તો આજે વિકાસ સપ્તાહના અંતિમ દિવસે આજે લગભગ વલસાડ નગરપાલિકામાં 29 કરોડના કામોનું આપણે લોકાર્પણ થયું છે અને ખાતમુહૂર્ત થયું છે। તેમાં કંઈક ડ્રેનેજના કામો, પાણીના કામો, ટાંકીના કામો, અન્ય શહેરમાં રોડના કામો, આ ઘણા બધા કામોનું આપણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। ખરેખર અમારા વલસાડ શહેર માટે આનંદની વાત છે કે 29 કરોડની જે માતબાર રકમ શહેરી વિકાસ નું ખાતું સંભાળતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ફાળવ્યા છે, એ માટે એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એવી રીતે ગ્રામ્ય કક્ષાએ પણ ઘણા બધા વિકાસના કામો વિકાસ સપ્તાહમાં અમે લોકાર્પણ કર્યા છે। હજુ પણ આવનારા દિવસોમાં અમે વિવિધ કામોનું જે મુખ્યમંત્રી તરફથી અમને જોબ નંબર આપ્યા છે એનું અમે ખાતમુહૂર્ત કરીશું અને લોકાર્પણ કરીશું। આજે વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે વલસાડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર અમારા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, અમારા માનવંતા ધારાસભ્યશ્રીઓ ભરતભાઈ, અરવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કલેક્ટરશ્રીઓ ખૂબ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં અધિકારી, પદાધિકારી અને લોકો પણ હાજર રહ્યા હતા।
આ કાર્યક્રમની અંદર વલસાડ ખાતે પણ વિવિધ ડ્રેનેજનું કામ હોય, અમારે જે 2 ડેમ છે એ ડેમનું પણ લોકાર્પણ કર્યું, સ્ટ્રીટ લાઇટનું પણ અમે લોકાર્પણ કર્યું અને આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે પણ રાજ્ય કક્ષાના કાર્યક્રમની અંદર લગભગ આખા રાજ્યની અંદર 2885 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થયું, જેની ભેટ આમ જનતાને બધાને મળી છે. એ ખૂબ મોટી બાબત છે અને આ વિકાસ સપ્તાહમાં જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે 24 વર્ષ પૂર્ણ કર્યા છે એની ઉજવણી પ્રસંગે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આજે એનો છેલ્લો દિવસ હતો આ સપ્તાહમાં. તો મોટી સંખ્યામાં બધા જ લોકો હાજર રહીને આ કાર્યક્રમ નિહાળ્યો.